નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે જોઈશું ભારત ભૂટાન સંબંધ પર ગુજરાતી નિબંધ. તો ચાલો જોઈ લઈએ. ઐતિહાસિક રીતે જોઈએ તો ભારત અને ભૂટાન વચ્ચેના સંબંધો ખૂબ જ ગાઢ રહ્યા છે. ઓગસ્ટ 1949માં બંને દેશોએ મિત્રતા સંધિ પર હસ્તાક્ષર કર્યા, જેના હેઠળ બંને દેશો પરસ્પર શાંતિ જાળવવા માટે એકબીજાના આંતરિક મુદ્દાઓમાં દખલ કરશે નહીં. જો કે ભૂટાન સરકાર તેના વિદેશી સંબંધો અંગે ભારત સરકારની સલાહ લેશે. 8 ફેબ્રુઆરી 2007ના રોજ આ સંધિમાં ભૂટાન અને ભારત વચ્ચેના ગાઢ મિત્રતા અને સહકારના કાયમી સંબંધોને ધ્યાનમાં રાખીને સુધારો કરવામાં આવ્યો હતો. હવે ભારત માત્ર ભૂટાનને તેના આંતરરાષ્ટ્રીય સંબંધોને દિશા આપવા માટે માર્ગદર્શન આપશે નહીં, પરંતુ બંને દેશો વચ્ચે રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ પર પણ સહયોગ કરશે અને એક પણ દેશ બીજાને નુકસાન પહોંચાડવા માટે તેના પ્રદેશનો ઉપયોગ કરશે નહીં. આ સુધારા પછી એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ભૂટાનની સ્થિતિ મજબૂત થઈ છે. વર્ષ 2008માં ભારતીય પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંહે ભૂટાનની મુલાકાત લીધી હતી અને તેને લોકશાહી સ્થાપવા માટે પ્રેરણા આપી હતી અને ભૂટાનથી વીજળી આયાત કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતીય કંપની ટાટા પાવર દ્વારા ભૂટાનમાં એક હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવવામાં આવ્યો છે. આનાથી માત્ર ભૂટાનમાં રોજગારીની તકો ઊભી થઈ નથી, પરંતુ ભારતની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા આ ડેમ દ્વારા ઉત્પન્ન થતી વીજળીને ભારતમાં નિકાસ પણ કરવામાં આવે છે. આનાથી ભૂટાનની અર્થવ્યવસ્થાનો વિકાસ થયો છે. ડેમ પ્રોજેક્ટને કારણે ભૂટાનની અર્થવ્યવસ્થામાં 20% તેજી આવી છે, જે વિશ્વમાં બીજા ક્રમનો સૌથી વધુ વિકાસ દર છે. ઓગસ્ટ 2013માં જ્યારે ભૂટાનના તત્કાલીન વડાપ્રધાન ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે ભારત સરકારે $819 મિલિયન આપીને ભૂટાનની અર્થવ્યવસ્થાને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભૂટાન ભારત માટે એક મહત્વપૂર્ણ પડોશી દેશ છે. તેથી જૂન 2014માં વર્તમાન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પ્રથમ વિદેશ મુલાકાત માટે ભૂટાન પસંદ કર્યું. તેમની મુલાકાતનો હેતુ પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવાનો હતો. આ દરમિયાન તેમણે ભૂટાનના સુપ્રીમ કોર્ટ સંકુલનું ઉદ્ઘાટન કર્યું અને માહિતી ટેકનોલોજી અને ડિજિટલ ક્ષેત્રમાં ભૂટાન સાથે સહકાર આપવાનું વચન આપ્યું. 2016માં ભૂટાનના વડાપ્રધાનની ભારત મુલાકાતે સંબંધોને નવો આયામ આપ્યો હતો. આ પ્રયાસોને કારણે ભારત અને ભૂટાન વચ્ચે જુલાઈ 2017માં વેપાર અને પરિવહન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જો કે આ કરાર વર્ષ 2006માં જ સાઇન કરવામાં આવ્યો હતો અને તેને 2016માં જ રિન્યૂ કરવાનો હતો, જે 2017માં થયો હતો. 2019માં નવી સરકારની રચના પછી વિદેશ પ્રધાન એસ જયશંકરે પડોશી પહેલા નીતિ હેઠળ ભૂટાનની મુલાકાત લીધી હતી. આનાથી બંને દેશો વચ્ચે મુક્ત વેપાર સુવિધાઓને પ્રોત્સાહન આપવાની શક્યતા વધી છે. તેથી ભૂટાન સાથેના આપણા સંબંધો આવનારા સમયમાં ચોક્કસપણે ગાઢ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ અહીં ભારત અને ભૂટાન સંબંધ પર ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે. નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.